તડકો ના લાગે એટલે આપણે માસ્ક પહેરી લીધું છે. આ જો એ તડકો નથી લાગતો, કાઢી નાખી ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ બે ભાઈના ડુંગરે પહોંચી ગયા છીએ. જાય હવે આગળ અત્યારે વિજરથી પહોંચ્યા છીએ ગાઈસ, ફાઇનલ પહોંચી ગયા છીએ રામદેવ પીર. ચાલો હવે દર્શન કરીએ રામાપીરના. દર્શન કરીને આ જે મેન મંદિર જે રામાપીરનું આવેલું છે, આમાં છે નહીં તોય પીવે. ગામમાં આવેલ વરોરી માતાજીના મંદિરે આવ્યો છે. માન નવરો હું જાણે બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ફરીથી આપણા બાકાજી કે નવા બ્લોગ વિડીયોની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે સોમવાર ને આજે છે આપણો 4, 5, 6, એટલે કે આજે તો 2026 પણ આપણો 6માં જન્મ થયો હતો, એટલે આજે છે આપણો જન્મદિવસ. તો આપણે સવારના પોરમાં બાલનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ. મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા. એમાંય આજે તો સોમવાર છે, આપણા જન્મદિવસના દિવસે. તો દર્શન તમે પણ કરી લ્યો, પછી આગળ મળીએ. તો ગાઈસ અત્યારે આપણે કૃપુના ઘરે આવ્યા હતા એને લેવાના. હવે આગળ ક્યાં જાય એ તમે વ્લોગમાં આગળ જોવો. હા, થઈ ગઈ રેડી? ડન. અડધી કલાક કાઢી નાખી. અડધી કલાકથી હું અહીંયા બેઠો છું. બધે આવી જાય બાઈક. અત્યારે રસ્તામાં આપણે હવા ભરાવા ઉભા રહીએ છીએ આપણી ગાડીમાં. ભાઈ હવા ભરે છે ને તડકો ના લાગે એટલે આપણે માસ્ક પહેરી લીધું છે. આ જો એ તડકો નથી લાગતો લાગે તો આ બાંધી લે હરખું, કે તડકો ખાવો ગમે. તો ગાઈસ હવે આ માસ્ક કાઢી નાખી ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ બે ભાઈના ડુંગરે પહોંચી ગયા છીએ. ખોડિયાલ માતાજીનું મંદિર છે ત્યાં. તડકો લઈ ગયો કે નહીં? બહુ લઈ ગયો. બસ પછી વધારીને ના કહેવાય, એટલો બધો નથી લઈ ગયો. આ બધું બાંધ્યું છે ને એટલે આજે આમ થોડીક ટાઢ, મને તો ટાઢ વાટી હતી. તો ગાઈસ ફાઇનલી ખોડિયાલ માતાજીના દર્શન કરી લીધા છે. બે ભાઈના ડુંગરે આવેલું ખોડિયાલ માતાજીના મંદિરે આવ્યા હતા, દર્શન કર્યા. લોવર તડકો લાગી જાય, આમ છાંયે જાય. અત્યારે વાગ્યા કાંઈક 1:15 વાગ્યો છે ને તડકો તો જોરદાર છે. તો ચાલો અહીંયાથી દર્શન કરી લીધા. હવે આપણે જાય છીએ કાલાવર રણોજા. તો મળીએ હવે આગળ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. ગાઈસ આપણે રણોજા જઈએ છીએ ને અત્યારે રસ્તામાં વિજરતી ગામ પાસે ઉભા રહીએ, થોડુંક ઠંડુ પી લઈ. ગરમીમાં ઠંડુ તો પીવું પડે ને. પછી ઓન ધ વે જાય હવે આગળ. અત્યારે વિજરથી પહોંચ્યા છીએ. અત્યારે હરિપરના પાટીએ પહોંચી ગયા છીએ ને અહીંયા હરિપરમાંથી આપણે ડાયરેક્ટ હોઈ જાય એટલે સીધું રણુજા આવે પાછળની સાઈડથી. તો ચાલો લેટ્સ ગો ઓન ધ વે રણુજા કાલાવર. ઓલી બાજુ ફરી તો ઓછા નામે 10 કિલોમીટર આગું થઈ ગયું. તો આ ગામમાં હરિપરના પાટીએથી વળી જાય એટલે ડાયરેક્ટ પાછળના રસ્તેથી નીકળી જાય. મંદિર છે ને રામાપીરનું, ત્યાં આવો કંઈક રસ્તો છે. અહીંયા ઘણી વાર આવેલું છે આ ગામમાં. તો ચાલો આગળ મળીએ. ગાઈસ ફાઇનલ પહોંચી ગયા છીએ રામદેવ પીર મંદિરે રણુજા ધામ. ચાલો હવે દર્શન કરીએ. વાગ્યા છે કાંઈક 2:30 વાગ્યા. જય રામાપીર કોમેન્ટ કરી નાખજો. હવે દર્શન કરીએ.
તો ગાઈસ ઓલી બાજુના મંદિરથી રામાપીરના દર્શન કરીને આ જે મેન મંદિર જે રામાપીરનું આવેલું છે, જે મુખ્ય પડચા મંદિર કહેવાય, ત્યાં આવ્યા છીએ દર્શન કરવા. સ્નેપ પાડવાનું કામ ચાલુ કરી દીધું છે. તો ચાલો હવે આ મંદિરે દર્શન કરવા આવ્યા છીએ, દર્શન કરીએ. તો ગાઈસ આ મંદિરે આપણે દર્શન કરી લીધા છે, પણ આ મંદિર બાકી રહી ગયું, જે મેન પડચા મંદિર છે એવું લખેલું છે. તો ચાલો દર્શન કરતા આવી. ફોટા પાડવાની શૂટિંગ ઉતારવાની મનાઈ છે, તો ચાલો અંદરનું તો નહીં બતાવી શકું, તો અહીંયાથી જોઈ લ્યો. અંબાજી દર્શન કરીને બજારમાં આવ્યા. આને કીધું કંઈ લેવું છે તો કાંઈ નથી લેતી, કંઈ ગમતું જ નથી એવું છે કે તડકો લાગી ગયો. તડકો લાગી ગયો. કેટલા ડિગ્રી તડકો જોરદાર. મને તો ના લાગે, કેમ કે હું હમણાં જ હજી અમદાવાદ ફરવા ગયો હતો. અહીંયાનો તડકો ખાધો પછી અહીંયાનો તો મામૂલી તડકો કહેવાય. હા બાકી તડકો તો આવા ને લાગે. હા માણસને લાગી ગયો ને. તો ચાલો હવે આગળ જાય. હવે આગળ ક્યાં જાય આગળ વ્લોગમાં જોવો. ગાઈસ વરી આપણે ઠંડાનો બ્રેક પાડી લીધો છે. હું લચ્છી પીવું છું. ના લચ્છી તો આ પીવો છે, તો ખાલી એક્સચેન્જ કરી નાખી વ્લોગ બનાવવા માટે. શું લઈ લીધું એને આપી લચ્છી છાશ પી લઈ. ગરમી બહુ લાગી છે જ નહીં, ખોટું પીવું આમાં છે નહીં તોય પીવે. તો ગાઈસ અત્યારે આપણે ધુરસિયા ગામમાં આવેલ વરોરી માતાજીના મંદિરે આવ્યા છીએ. દર્શન કર્યા, તો અંદર વિડીયો ફોટો પાડવાની મનાઈ છે, એટલે અંદરના દર્શન નહીં કરાવી શકું. અમે તો કરી આવ્યા દર્શન. કંઈક આવું છે, ધુરસિયા ગામમાં આવ્યું છે શ્રી વરુડી માતાજી. આમ બાજુ બધું હવે જાય, પેલા આવીને દર્શન કર્યા, હવે આગળ જોઈ. ગાઈસ અત્યારે પહોંચી ગયા છે આપણે મહાકાળી માતાજીના મંદિરે. પસાયા પહોંચી ગયા છીએ. હવે મહાકાળી માતાજીના દર્શન કરીએ. ઘણા બધા મંદિર આજે તો દર્શન કર્યા. પહેલે આપણે બાલનાથે ગયા હતા સવારે, પછી આપણે અહીંયા ગયા હતા રણુજા રામાપીરના દર્શન કરવા, પછી ગયા ધુરસિયા વરોરી માતાજીના મંદિરે. આમ રસ્તા ખાડાવાળા છે ને એટલે વરોરી ગયા, ને અત્યારે આવ્યા છે આપણે પસાયા મહાકાળી માતાજીના મંદિરે. તો ચાલો લેટ્સ ગો, મળીએ પસાયા. તો ગાઈસ અત્યારે પાણી પીવાનું કામ ચાલુ છે, જે અહીંયા પસાયા મંદિરે મહાકાળી માતાજીના મંદિરે પહોંચી ગયા છે. ઉપર સીધી આપણી ગાડી જ અહીંયા લઈ લીધી છે. મસ્ત મંદિર છે. અહીંયા આવ્યા છો કે નહીં જરા કોમેન્ટ કરી નાખજો. આપણે તો ઘણી બધી વાર આવ્યા છીએ, બરાબર ને? હા, કેટલી વાર આવી? એ તો હું આવ્યો છું ઘણી વાર. જે અહીંયા મસ્ત સિંહ જોવા મળશે અહીંયા આવશે એટલે. મસ્ત મંદિર છે. હવે આપણે દર્શન કરીએ. તો ગાઈસ અત્યારે મસ્ત મજાનો અહીંયા પવન આવે છે. ગરમી તો બહુ ખાઈ લીધી, પણ હવે પવન મસ્ત ટાઢોરો આવે છે, કેમ કે સમય થઈ ગયો છે સાંજનો. એટલે મસ્ત એક તો અહીંયા કરે બે બાજુ ડેમ છે, આ બાજુ વિચરખી ને આમ બાજુ બીજો ડેમ છે કંઈક રૂપારેલ કદાચ મારા હિસાબથી નામ છે. ને આપણે અત્યારે છીએ પસાયામાં, ને પાછળ મંદિર છે મહાકાળી માતાજીનું, તો જ્યાં દેખાતી હશે. મસ્ત મજાનો પવન આવે છે. ને અહીંયા બધા આમ જોઈ લે આવા ઘર બનાવેલા છે પારાથી ને ઈંટુથી અલગ જાતના. હા સેલ્ફી પાડે છે. મારી કેમ સેલ્ફી
ગાઈસ આને વ્લોગ બનાવ્યો કહેવાય ને, આને સેલ્ફી ના કહેવાય. સેલ્ફી કેમ આમ હોય, આપણે આમ નથી. રૂપોએ મસ્ત મજાનો હાથમાં કંઈક કર્યું છે, દેખાડ. HK આ મારો H ના કે કોનું છે? કે કોનું છે કોમેન્ટ કરી નાખજો. H તો મારું. મસ્ત મજાનો કંઈક હાથ કર્યું છે. હાલો તો હવે આગળ મળીએ બ્લોગમાં. તો ગાઈસ અત્યારે આપણે અહીંયા વિજરખી ડેમે આવ્યા છીએ. મસ્ત મજાનો વ્યૂ જોવા. આમ બાજુથી વ્યૂ આવે કાંઈ જોરદાર. આમ જોઈ લો, પાણી ઘણું ઓછું થઈ ગયું છે પહેલે કરતાં. ઉનાળામાં જામનગરના માણસો બહુ પાણી પીતા હોય એવું લાગે છે. આમ જો તો આખો ડેમ અડધા ભાગનો પૂરો કરી નાખ્યો છે. જામનગર વાળો આપણે બધા બહુ પાણી પીએ છીએ, કેમ કે આમ જોઈ લો કેટલું ઓછું થઈ ગયું. જો આ સામે છે ને, આ કાંઈ દેખાતું જ નહોતું, પાણીમાં ડૂબેલું હતું, પણ અત્યારે ચોખ્ખે ચોખ્ખું દેખાય છે બધું. અત્યારે સનસેટનો વ્યૂ જોવા અહીંયા આવ્યા હતા. મસ્ત મજાનો સનસેટ તો થઈ ગયો છે, થોડું ઘણું બાકી છે, જોઈ લ્યો મસ્ત મજાનો. બરાબર ને? શું કેવું તારું, કેવું સનસેટ અહીંયાથી વ્યૂ આવે? તો પછી ફોટા વોટા પાડ્યા. આની ઈચ્છા હતી ફોટા પાડવાની, તો મસ્ત મજાના ફોટા પાડ્યા. બીજું કાંઈ હવે બાકી રીલોય બહુ મસ્ત બનાવી. ઓલી રીલ બહુ વાયરલ થઈ ભાઈ, આપણી વિડીયો કોલ વાળી. હા, વિડીયો કોલ વાળી રીલ વાયરલ થઈ હતી. હજી મસ્ત મજાની બનાવી છે. તો હવે આપણે આગળ જઈશું. સાંજ પડી ગઈ છે, બહુ મસ્ત અહીંયા હોવા આવે. બપોરે જેવી ગરમી હતી ને એટલી જ અત્યારે અહીંયા ઠંડક થઈ જાય. બરાબર ને? ડેમ જ એવો છે અહીંયા મસ્ત ઠંડો ઠંડો. તો ચાલો હવે આપણે ઓન ધ વે જાય. હવે ભૂખ બહુ લાગી ગઈ. બરાબર? બહુ. મેં તો સવારનું ખાધું નહોતું, અત્યારે જમવાનું છે, પેટ પૂજા કરવાની છે. તો ચાલો હવે મળીએ સીધા જમવા. કોઈને કહેતા નહીં હો. તો ગાઈસ અત્યારે જમવા આવી ગયા છીએ આપણે. મસ્ત મજાનો ઓર્ડર કરી દીધો છે ને સામે મેચ ચાલુ છે. યા બુમરાભાઈ બોલિંગ કરે છે. એમઆઈના સામે કઈ ટીમ છે આપણને ખ્યાલ નથી, કેમ કે આપણે વધારે મેચ હમણાંથી જોતા નથી. આપણે થોડુંક કામ વધારે હોય છે ને, નવરો ન થતો એટલે ફેલ આપણે મેચ જોતા નથી. શું આમ કરે છે? નવરો નથી હોતો ભાઈ, શું પૂછી જવાનું. વાત કરવા એમાં માને નવરો હું જાણે. શું આમ કે ફાકા નથી શીખતું. સાચું કહું છું હું તો, સનાતન સત્ય. ખાવામાં આ રહ્યું મસ્ત મસ્ત મજાનું છે તો ખરું. ખાવામાં જલ્દી મંચુરિયન આવી ગયા છે, પણ આપ એટલે ભાઈ આપને લઈને બેઠી છે, મને આપતી નથી. ભૂખ લાગી છે અહીંયા, ભૂખ લાગી છે, આપતી નથી. મંચુરિયન આવી ગયા તોય થોરવા દઈશ કે શું? એમ ગરમ જ ખાવાના હોય. તો ગાઈસ મસ્ત મજાનું આપણે પનીરનું શાક મગાવી લીધું છે. ચાલો ખાઈ લઈ. તો ગાઈસ જમી લીધું છે. હવે આ કઈક મને ગિફ્ટ આપી છે. ગિફ્ટ એટલે શું? બર્થડે નું એવું થોડી હોય કઈ. આમાં કઈક છે કરવાનું કે શું નીકળી. આ તમને અવાજ આવતો હશે, અહીંયા કઈક ગિફ્ટ ગઈ છે એનો આવે છે. આપણે આ ખોલી લઈ થોડું નજીક રાખ. બરાબર, ચાલો ખોલી. આ ખોલવાનું છે. એકચ્યુઅલીમાં આપણે આવું કઈ કરી આમ રાખવાનું. આવું છે. પેલે તો આ ચોટાઈ રહ્યા, ટેપ ચોટા રહ્યો. યો ગાઈસ, પેલે તો કઈક આવી ઘરી છે. પેલે મારી છે. અચ્છા મારી છે. પછી કઈક આવું કઈક નીકળે કાગળિયા દેખાડે બતાવવાની ના પડે, કાંઈ વાંધો નહીં. આવું હેપી બર્થડે છે એવું કઈક જોઈ લો. આવું છે કઈક
મારા માટે જ, એટલે તમને બતાવવાની ના પાડે છે. પછી કઈક આવો બેલ્ટ છે. નેક્સ્ટ આ તો ક્યાંક જોયેલું છે. આવું કઈક કિચન છે, બે ના હાથ વાળું છે આમાં. ના આ શું છે? વોલેટ. આમાં વોલેટ છે કઈક ફોલ્ડ. આવું કઈક વોલેટ છે, સારું છે. હવે કઈ બાકી હજી કઈક ચિઠ્ઠી નીકળી એ બતાવવાની ના પાડે, નકર તો હું બતાવત. જો તમે કહેશો તો હું બતાવીશ નેક્સ્ટ બ્લોગમાં આ બધું. તમે વધારેમાં વધારે કોમેન્ટ કરશો ને તો હું બધું બતાવીશ, એક એક પાનું આમ ફેરવીને. કોમેન્ટ કરી નાખજો જરા, કાંઈ વાંધો નહીં. બાકી કઈક આવું છે અને બધું આવું અંદર હતું, કાંઈ વાંધો નહીં. મસ્ત છે. હેપી બર્થડે. ઈ તો બોલી નહીં તો મારે એને કેવું પડે ને. અચ્છા, થેન્ક યુ. હાલો તો આ મારા તરફથી ગિફ્ટ રાખજો, બરોબર. તો ગાઈસ મળીએ આગળ. ફાઇનલી આપણે જઈ છીએ ઘરે. તો આ બ્લોગને પૂર્ણ કરી નાખશી તો કેવું રહેશે? સારામાં સારું રહેશે ને? ચાલો બ્લોગ પૂરું કરી નાખું. આ સામાન આને દઈ દઉં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવા જ મસ્ત મજાના બ્લોગ જોવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ત્યાં સુધી બધાને મહાદેવ હર.